આજે મારી વચ્ચે બીજા જ એક મહાનુભાવ ગાંધીનગરના વસાહતી છે વસંતભાઈ જાદવ સર, જેઓ પણ એક નાયબ નિયામક તરીકે સમાજ કલ્યાણ વિભાગ એટલે કે અનુસૂચિત જાતિઓના કલ્યાણ વિભાગમાં હતા અને ગાંધીનગરમાં કેટલાય વર્ષોથી બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ સાથે જોડાયા છે. આજે બાબા સાહેબ આંબેડકરનો 68મો પરિનિર્વાણ દિવસ છે અને સમગ્ર અહીંયા ગાંધીનગરના બહુજનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા છે. ત્યારે વસંતભાઈ જાદવ સર, આપ પણ અહીંયા પધાર્યા છો, તો બાબા સાહેબ માટે આપના મંતવ્યો બહુજન સમાજને શું આપવા માંગો છો? ખાસ તો આજે પરિનિર્વાણ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાસુમન તો આપીએ જ છે, પણ આ તબક્કે આજના દિવસે મારી ગાંધીનગરની જનતાને, સમગ્ર જનતાને, હું તો અનુસૂચિત જાતિ સિવાય અનુસૂચિત જનજાતિ ઓબીસી વર્ગને પણ હું નમ્રભરી અપીલ વિનંતી કરું છું કે આ આપણું સહિયારું પર્વ છે. આપણે બાબા સાહેબને શ્રદ્ધાસુમન સહિયારી રીતે આપવા પડશે, આપવા જ જોઈએ અને એની પ્રતીતિ તમામ સમાજને થઈ છે અને થતી રહેશે એવી અભ્યર્થના સાથે જય ભીમ. આજ બીજા જ મારી વચ્ચે એક બીજા મહાનુભાવ છે નટવરલાલ જાદવ, જેઓ ડેપ્યુટી કલેક્ટર તરીકે અને નાયબ કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ નિવૃત્ત થયા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપ આજે 68મા પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાસુમન કરવા માટે આવ્યા છો, તો જાદવ સાહેબ આપના અનુભવો બાબા સાહેબ આંબેડકર માટે શું કહેવા માંગો છો? શ્રી પ્રવીણભાઈ સુતરિયાજી આજે જે મિશન એમણે સ્ટાર્ટ કરેલું છે અને બહુ સુંદર વાત છે, સરસ વાત છે, કારણ કે અત્યારે જાગૃતિ બહુ જરૂરી છે, એકતા બહુ જરૂરી છે. બાબા સાહેબના જે સૂત્રો છે એ પ્રમાણે એકતા શિક્ષણને જે મહત્વ અપાય છે અને જે અત્યારે જાગૃતિ આવતી જાય છે એની અંદર આવા જે વ્યક્તિઓ છે એ પોતે ખૂબ સારી મહેનત કરે છે, જેના કારણે સામાજિક એકતા અને સમાજમાં જે શિક્ષણ છે એનું પ્રમાણ પણ વધતું જાય છે અને એનું પરિણામ સ્વરૂપ એ આવ્યું છે કે જે લોકો અલ્પ સંખ્યામાં આવતા હતા એના બદલે હવે મોટી સંખ્યામાં લોકો આવતા જાય છે અને જે પ્રમાણે અન્યાયને સામે વિરોધ કરવાની જે એકતા છે એ એકતા પણ વધતી જાય છે, જેના કારણે આ સમાજનું ઘણું અહિત થતું અટકશે. અને હું ઈચ્છું કે ભવિષ્યની અંદર પણ ડૉક્ટર બાબા સાહેબના વિચારો જે છે એમના વિચારો પ્રમાણે આપણે જો આગળ વધીએ, એમના વિશે જાણીએ અને એમના વિશે વધારેમાં વધારે જાગૃતિને મહેનત કરી અને બાબા સાહેબ વિશે એમના વિચારોને જો વધારેમાં વધારે પ્રમાણમાં ફેલાવો કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી ઘણી જાગૃતિ એસસી એસટી અને બક્ષીપંચમાં પણ આવશે. અને હું આભારી છું શ્રી પ્રવીણભાઈ સુતરિયાજી કે જેઓ આ મિશન લઈને નીકળ્યા છે. એ બહુ સુંદર વાત છે અને હું એમને પણ હું ઈચ્છું છું કે એમની આ પ્રગતિ ખૂબ ઉત્તમ રીતે આગળ વધે. ધન્યવાદ સર, ખૂબ ખૂબ આભાર આપનો. જય ભીમ સર. આજે મારી વચ્ચે આજે ઉપસ્થિત છે હરગોવનભાઈ મકવાણા સર. હરગોવનભાઈ, આપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના એક ગાંધીનગરમાં કેટલાય વર્ષોથી બાબા સાહેબની મુવમેન્ટ સાથે આપ જોડાયેલા છો. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 68મો પરિનિર્વાણ દિવસ છે અને જ્યારે તમે બાબા સાહેબના પટાંગણની અંદર જ્યારે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા છો, તો બાબા સાહેબના વિચારો બાબતે આપનું મંતવ્ય જણાવો સર. જય ભીમ, નમો બુદ્ધાય. બાબા સાહેબના વિશે જ્યારે વાત કરીએ ત્યારે તો દુનિયા આખી છે ને તે એક આઈડિયોલોજી ઉપર ચાલે છે. એ આઈડિયોલોજી દુનિયાની અંદર છે ને તે ઘણી બધી તે વાદ છે કે ગાંધીવાદ, સામ્રાજ્યવાદ, લેનિનવાદ. પણ હું એમ કહું આ બધા જ વિચારધારાની અંદર માત્ર ને માત્ર એક જ વિચારધારા ચાલશે, આંબેડકરવાદ. એનું કારણ માત્ર એટલું જ છે કે એણે સચ્ચાઈ પૂર્વકની દરેક બાબતોને લખી છે, જીવનમાં ઉતારી છે અને એ પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું છે. એટલે એને કોઈ પણ કારણમાં એ કાયમ જીવંત રહેશે એવી એક આઈડિયોલોજી માત્ર ને માત્ર આંબેડકરવાદ છે. ધન્યવાદ. ઠાકોર, આપ બાબા સાહેબ આંબેડકરના આજે 68મા પરિનિર્વાણ દિવસે અહીંયા આવ્યા છો, તો આપ શું સંદેશ આપવા માંગો છો સમાજને? સમાજને સંદેશો છે કે બાબા સાહેબે જે સંગઠિત બનો, સંઘર્ષ કરો અને શિક્ષિત બનો આ સૂત્ર આપ્યું છે, એના અનુસંધાને ચાલવાની જરૂર છે. અન્ય એક બાબત બાબા સાહેબે કહ્યું એનિહિલેશન ઓફ કાસ્ટ, નાત જાતના વાડા છોડી દરેકે એક બની અને આગળ વધવાની જરૂર છે. બાબા સાહેબના વિચારો અનુસરી બાબા સાહેબે જે જીવનમાં સંઘર્ષ કર્યો, જે બલિદાન આપ્યું, પોતાના બાળકોનું બલિદાન, પોતાના જીવનનું સુખમય જીવનને બલિદાન આપીને સંઘર્ષમય જ રાખ્યું રાત દિવસ. એ આપણે એ રસ્તે ચાલવાની કોશિશ કરીશું કે સમાજને એક આજના પરિનિર્વાણ દિવસે એક સંદેશ મળે
સમાનતાનો, સંઘર્ષ અને સંગઠિત બનવા માટેનો. અન્ય એક બાબત, બાબા સાહેબે જે વિદેશમાં જઈને 125 દેશોમાં આજે જે બાબા સાહેબના વિચારોને અનુસર્યો છે, ત્યારે આપણા ભારત દેશમાં ખૂબ જ આ જાગૃતતાની દ્રષ્ટિએ પાછળ છીએ. તો એ જાગૃતતા લાવવાની જરૂર છે. સાથે સાથે સમાજની પાસે અઢળક શક્તિ અને આવડત છે, પણ એ શક્તિને આપણે બાબા સાહેબના રસ્તે વાળીશું. અને એ સાથે હું મારી વાત પૂરી કરીશ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. મારી વચ્ચે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે ઘણી બધી મહિલાઓ પણ અહીંયા બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવે છે. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહિલાઓના ઉદ્ધારક હતા. ભારતમાં 1950 પહેલા જે મહિલાઓની પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિ જોતા આજે જે મહિલાઓ આગળ આવી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આપનો પરિચય મને આપશો પહેલા? મારું નામ મંજુલાબેન ઈશ્વરભાઈ મહેરિયા. હું મારું ગામ અહીં 5 એમાં રહું છું, ગાંધીનગર. અને હું કહું છું, બાબા સાહેબના આજે પરિનિર્વાણ દિવસે હું બહુ કોટી કોટી વંદન કરું છું. એમને આપણા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, લેડીઝ માટે ખૂબ જ પ્રયત્નો કરી, બહુ મહેનત કરી એમને. અને આ 6 મહિનાની રજાઓ બાબા સાહેબે અપાઈ. જે કંઈક સાણ વાસંદોમાંથી આ બધાને બહાર કાઢ્યા છે, બહાર જઈને એમને એટલા બધા પ્રયત્નો આપણી પાછળ કરે, એમને એટલું બધું દુઃખ વેઠીને આપણા પાછળ એટલું બધું એમને મહેનત કરીને આપણે આપણો સમાજ આગળ લાવીને આજે આપણો સમાજ બાબા સાહેબને ભૂલી ગયો છે, સંગઠિત થતો નથી, એક થતો નથી. બાબા સાહેબ પાછળ કોઈ જ સમય કાઢવા તૈયાર જ નથી. બરાબર, બાબા સાહેબ પાછળ બહુ જ એમને આપણી પાછળ બહુ જ પ્રયત્નો કર્યા છે, એમને બહુ મહેનત કરી છે. બાબા સાહેબનું ગુણ કદી ભૂલવાય ને એવું નથી. માટે બધા સંગઠિત બનો, એક બનો અને બાબા સાહેબનું સંગઠન આગળ વધારો એવી હું પ્રાર્થના કરું છું. અને લેડીઝને એટલું કહું છું કે બધાને જ કામ હોય છે, પણ તમે બધા કામ છોડી અને 6મી ડિસેમ્બર 14મી એપ્રિલ દિવસે બાબા સાહેબના જે કાર્યો કરવાના હોય એ સમયે આપ હાજર રહો, એ મારી નમ્ર વિનંતી છે. જય ભીમ. ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. મારી વચ્ચે એક ગાંધીનગરના મહિલા કાર્યકર્તાઓ છે, જેમણે બાબા સાહેબની એમ કહેવાય કે જ્યોત લઈ અને તેઓ ગાંધીનગરમાં નીકળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર તેઓ બાબા સાહેબની આ જ્યોત લઈને ફરે છે. એવા મીનાબેન આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા પરિનિર્વાણ દિવસે આ પટાગણમાં આવ્યા છે, ત્યારે એક મહિલા તરીકે, એક બાબા સાહેબ આંબેડકરના ફોલોવર્સ તરીકે, કાર્યકર તરીકે આ બાબા સાહેબને શું કહેવા માંગો છો? જય ભીમ, જય મૂળ નિવાસી. મારું નામ મીનાબેન મકવાણા છે અને હું ગાંધીનગરમાં રહું છું, ગુજરાતમાં. અને આજના દિવસ નિમિત્તે, બાબા સાહેબનું પરિનિર્વાણ છે, એ દિવસ નિમિત્તે દેશવાસીઓને અને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. તો આજના દિવસ પૂરતો આજે અમે સંકલ્પ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો પરિનિર્વાણ દિવસે હું બાબા સાહેબનો જે અંતિમ સંદેશ છે એ સમાજને કહેવા માંગુ છું કે બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે આપણો યુવા વર્ગ છે એ વિદેશમાં ભણવા જાય અને પછી વિદેશમાં ભણીને આવીને સમાજની સેવા કરે, એવી અપેક્ષા યુવાઓ પાસે હતી. અને દેશવાસીઓ પાસેથી એવી અપેક્ષા હતી કે આપણે લોકો, સમાજના લોકો સંગઠિત થઈને આ દેશની જે સત્તા છે એ સત્તાને આપણે હાંસલ કરીએ, આ દેશની સત્તા છે એને આપણે કબજે કરીએ. એટલે આપણે SC ST OBC અને માઇનોરિટી, જે કન્વર્ટેડ માઇનોરિટી છે, બધા સમાજના લોકો ભેગા થઈને, સંગઠિત થઈને, શિક્ષિત બનીને, સંગઠિત થઈને સંઘર્ષ કરીને આ દેશની સત્તા મેળવીએ, એવું એમનો એક અંતિમ સંદેશ છે. અને એમને એવું ઈચ્છતા હતા કે ભારત આપણે બૌદ્ધમય બનાવીએ. એટલે બાબા સાહેબનું જે સ્વપ્ન છે કે ભારત બૌદ્ધમય બને અને એમનું જે સંવિધાન છે, ભારતીય સંવિધાન, એનો સંપૂર્ણપણે અક્ષરશઃ પાલન થાય, એના માટે આપણા સમાજના લોકો આગળ આવે અને આ મુહિમને આગળ વધારે, એવી હું સમાજના લોકોને અપીલ કરું છું. તો આ દિવસ નિમિત્તે ફરીવાર મારા તરફથી બાબા સાહેબને શ્રદ્ધાસુમન. જય ભીમ, જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય ભારત. ધન્યવાદ મીનાબેન. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે ગાંધીનગરની અંદર છેલ્લા 30-35 વર્ષથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટને આગળ ધપાવનાર અને ગામે ગામ અને અલગ અલગ સેક્ટરોમાં બાબા સાહેબની મુવમેન્ટને જેમ કહેવાય કે રાત દિન મહેનત કરી અને જેઓ આગળ લાગ્યા છે, આગળ વધારવા માટે જો સતત પ્રયત્નશીલ હતા, એવા વિઠ્ઠલભાઈ પરમાર આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે બાબા સાહેબના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે. જય ભીમ ગુજરાતની જે ચેનલ છે એના થકી અને આપ શું સંદેશ આપવા માંગો છો, અને ગાંધીનગરની જે બહુજન પ્રજા છે એને આપ શું મેસેજ કહેવા માંગો છો? સૌ પ્રથમ તો ખરેખર
આપની જય ભીમ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર બાબા સાહેબની જે મુવમેન્ટ ને ચળવળને ને બાબા સાહેબના વિચારોને આપના માધ્યમથી જે સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરો એ અંગે ખરેખર આપની ચેનલને હું અભિનંદન ધન્યવાદ આપું છું. આજે ભારતીય સંવિધાનના નિર્માતા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 67મા મહાપરિનિર્વાણ દિને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ ગાંધીનગર દ્વારા અહીંયા શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે 26મી જાન્યુઆરી 1950ના રોજ દુનિયાની મોટામાં મોટી લોકશાહી દેશને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ પૂરું પાડ્યું અને ભારત પ્રજાસત્તાક ગણરાજ્ય બન્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર દલિતોના માર્ગદર્તા નહોતા, પરંતુ સમગ્ર દેશના એક દળ સ્તંભ હતા. આજે ગાંધીનગરમાં વિવિધ સંગઠનો દ્વારા ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ અને બૌદ્ધ પ્રેમી બાબા સાહેબ પ્રેમી પ્રજા આજે બાબા સાહેબને શ્રદ્ધાસુમન પુષ્પાંજલિ આપવા અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આજના બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નતમસ્તકે કોટી કોટી વંદન કરું છું. જય ભીમ, જય ભારત. ધન્યવાદ, જય ભીમ. મારી વચ્ચે આજે બીજા ઘણી બધી મહિલાઓ અહીંયા આજે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા છે. એમાંના મારી વચ્ચે છે અહીંયા મધુબેન અને નયનાબેન ભગોરા. મધુબેન, આપ બાબા સાહેબ આંબેડકરને આજે એમના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા છો, તો ગાંધીનગરની મહિલાઓને આપ શું સંદેશ આપવા માંગો છો? ગાંધીનગરની મહિલાએ આજે ખૂબ સંખ્યામાં આવવું જોઈએ અને બાબા સાહેબને હારફૂલ કરવા જ જોઈએ. બાબા સાહેબને કઈ રીતે ભૂલી શકાય? આપણે મેળા કે કંઈક હોય છે, છઠ ને એ બધું, તો કેટલી બધી બહેનો દેખાતી હોય છે, પણ આજે કોઈ બહેનો હજુ જાગૃત થઈ નથી. અમે ઘરે ઘરે ફરીએ જ છે જાગૃત કરવા બહેનોનો, પણ હજુ બહેનો આપણી હજુ ઊંઘી રહી છે. આટલું આપણા પર અત્યાચારો ના બધું કોન્ટ્રાક્ટ પદ્ધતિ બધું થઈ રહ્યું છે, તે છતાં હજુ આપણી મહિલાઓ જાગતી છે નહીં. ઘણી બધી મહિલાઓ જાગી ગઈ છે, એમનો હું ધન્યવાદ માનું છું, પણ આટલી સંખ્યા ના હોવી જોઈએ. આનાથી ડબલ સંખ્યામાં આપણી મહિલાઓ બહાર નીકળવું પડશે. આપણું આંદોલન ચાલે છે બામસેપ, એમાં તન મન ધનથી આપણે જોડાવું છે. અને આપણું અધિવેશન છે નાગપુરમાં, તો એમાં પણ આપણી વધારે સંખ્યામાં બહેનો આવે એવી હું આશા અપેક્ષા રાખું છું. નયનાબેન ભગોરા, આપ એક આદિવાસી પરિવારમાંથી આવો છો અને ગુજરાતની અંદર 15% કરતા પણ વધારે આદિવાસીની વસ્તી છે અને આપ અહીંયા ખૂબ ઓછી સંખ્યામાં આદિવાસી લોકો આવ્યા છે, તો આપ શું કહેવા માંગો છો? આજે બાબા સાહેબનું પરિનિર્વાણ દિવસ છે, એમાં આદિવાસી મહિલાઓ પણ આમાં હાજરી આપવી જોઈએ. અને મહિલાઓ માટે બાબા સાહેબે હિન્દુ કોડ બિલ આપી અને ઘણા બધા અધિકારો આપ્યા છે. મહિલાઓને ભણવાનો, કપડાં પહેરવાનો કશું અધિકાર નહોતો. આજે બાબા સાહેબના બંધારણથી, હિન્દુ કોડ બિલ થી બાબા સાહેબે મહિલાઓને ઘણા બધા અધિકાર આપ્યા, છતાં પણ મહિલાઓ પોતાની આ જાગૃતતા સમજતી નથી. બંધારણમાં અધિકારોથી મહિલાઓ રાષ્ટ્રપતિ સુધી પહોંચી છે, સંસદમાં પણ પહોંચી, મહિલાઓ આટલું પદ મેળવી અને પૈસા રાખવાનો અધિકાર, સંપત્તિ રાખવાનો અધિકાર, બધું મહિલાઓને પિતાને ઘરે પણ મિલકતમાં અધિકાર હોય છે અને પતિના ઘરે પણ મિલકતનો અધિકાર બાબા સાહેબે આપ્યો છે. પણ મહિલાઓને હજી ખબર નથી કે અમારા બંધારણમાં અમારા કેટલા હકો છે. એની જાગૃતતા મહિલાઓને લેવી જોઈએ અને ખૂબ સારા પ્રમાણમાં આદિવાસી મહિલાઓને પણ આમાં બાબા સાહેબના બંધારણને હક અધિકારો લઈને મોટા બન્યા છે. ત્યારે અહીંયા બાબા સાહેબના જે પ્રોગ્રામો હોય તેમાં હાજરી આપવી જોઈએ, એટલું કઈ મારું. ધન્યવાદ, જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 68મા પરિનિર્વાણ દિવસે ગાંધીનગરમાં જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા હતા, ત્યારે આ લોકોના તમે અભિપ્રાયો જોયા હશે. અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે એમના પરિનિર્વાણ દિવસે અલગ અલગ જગ્યાઓએ
અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે અને એમણે જે ભારતની અંદર કાર્યો જે કર્યા છે અને ખાસ કરીને જે ભારતના શોષિતો, પીડિતો, અંધકાર વંચિત અને જે લોકો એમ કહેવાય કે મહિલાઓ ખાસ કરીને એમના ઉદ્ધારક તરીકે બાબા સાહેબ આંબેડકરને લોકો આજે યાદ કરી રહ્યા છે. અને ખાસ કરીને જે એવા લોકો હતા કે જેમને 1950 પહેલા કે આ દેશની અંદર અધિકારો વંચિત હતા, એવો જે બહુજન સમાજ હતો એ બહુજન સમાજના મસીહા તરીકે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખવામાં આવે છે. સાથે સાથે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સંવિધાન સભાની અંદર એમણે જ્યારે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા એટલે એમને સંવિધાનના રચયિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી વિવિધ રીતે બાબા સાહેબ આંબેડકરને લોકો ઓળખે છે. ત્યારે આજે એમને જે કરેલા કાર્યો હતા એ કાર્યો આજે અહીંયા લોકોએ ઉજાગર કર્યા છે. જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર આજના આ પ્રસંગે શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આવનાર દિવસોમાં બાબા સાહેબ આંબેડકરની જે આ વિચારધારા છે ગામે ગામ સુધી ફેલાય એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.